ચાંદીપુરા વાયરસથી 15 વ્યક્તિના શંકાસ્પદ મોત થતાં રાજ્ય સરકાર હરકતમાં આવી ચૂકી છે અને રાજ્યના કલેક્ટર, ડીડીઓ, સીડીએચઓ સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે અને આ મામલે મુખ્યમંત્રીએ એક હાઈ લેવલ મીટિંગ કર્યા બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે શું કહ્યું છે તેની વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને હાહાકાર મચેલો છે। સૌ કોઈ માતા પિતા ડરી રહ્યા છે કેમ કે આ ચાંદીપુરાના જે લક્ષણો છે તે લક્ષણો શંકાસ્પદ છે અને કોઈને પણ ખબર નથી પડતી કેમ કે તેમાં તાવ આવે છે, માથામાં સોજો આવે છે, મગજના અંદરના ભાગમાં સોજો આવે છે અને જ્યાં સુધી તે બાળકની ટ્રીટમેન્ટ થાય છે ત્યાં સુધી તે બાળક ગંભીર સ્ટેજમાં પહોંચી જાય છે। આ મામલે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે 29 કેસ નોંધાયા છે જેમાં 15 વ્યક્તિના શંકાસ્પદ મૃત્યુ થયા છે। સાથે અત્યાર સુધી આ જે શંકાસ્પદ વ્યક્તિઓ હતા જેમાં ખાસ કરીને 4 થી 14 વર્ષના બાળકો છે જેમના સેમ્પલ માટે પુના લેબ મોકલવામાં આવતા હતા પરંતુ હવે ગાંધીનગર જીબીઆરસીમાં તેની વ્યવસ્થા કરી છે। આ મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે શું તૈયારીઓ છે, આવનારા સમયમાં ગુજરાતમાં આ મેલેથિન પાવડર છાંટવામાં આવશે, તે સાથે આજે ચાંદીપુરા વાયરસની ઉત્પત્તિ થતી જે માખી છે તે ક્યાં ઉદ્ભવે છે અને તેના માટે આરોગ્ય વિભાગ કેટલું તૈયાર છે તે દરેક વાતો આપ સાંભળો। ચાંદીપુરમનો જે હાવ અને સસ્પેક્ટેડ જે ચાંદીપુરમના કેસો આપણને દેખાતા હતા એનો રિવ્યૂ કરવામાં આવ્યો। લગભગ 29 જેટલા સસ્પેક્ટેડ ચાંદીપુરમના કેસો આપણને જે જોવા મળ્યા એમાંથી આશરે નહીં પણ ચોક્કસ 15 જેવા દર્દીઓના મૃત્યુ થયા। દર્દીઓ મોટાભાગે નાના બાળકો, 4 વર્ષથી લઈ અને 14 વર્ષ સુધીના બાળકોમાં આ પ્રમાણ આપણને જોવા મળ્યું। આના પરીક્ષણો માટે આપણે પૂના ખાતે આ સેમ્પલો મોકલ્યા હતા જેમાંથી હાલમાં 7 પરીક્ષણોમાંથી એક જ ચાંદીપુરમનું કન્ફર્મ આપણને જોવા મળ્યું છે। સામાન્ય રીતે આવા સંજોગોમાં અને ચોમાસાની પરિસ્થિતિમાં વાયરલ એન્સેફેલાઇટિસનું પ્રમાણ આપણને જોવા મળે છે। એન્સેફેલાઇટિસ એટલે કે મગજની અંદર તાવ આવવો, મગજમાં સોજો આવવો અને એના કારણે થતા જે વાયરસથી સામાન્ય રીતે 4 થી 5 પ્રકારના આવા રોગો સંભવિત આપણને જોવા મળતા હોય છે। એ પ્રકારના રોગોનું લક્ષણ આપણા રાજ્યમાં જોવા મળ્યું છે અને એના કારણે સમગ્ર જિલ્લાની અંદર ડીડીઓ, કલેક્ટરશ્રી, મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીશ્રીઓ અને સાથે સીડીએચઓને સૂચના આપી છે। ચોમાસાની રોગજન્ય પરિસ્થિતિની અંદર તમામે તમામ તાલુકાઓમાં દરેક જગ્યાએ જ્યાં માટીના ઘરો છે, કાચા ઘરો છે, લીંપણવાળા ઘરો છે, તિરાડો છે, એ તિરાડોમાં આ જે રેતની માખી જ્યાં એનું ઘર બની રહે એવી જગ્યાએ દવાનો છંટકાવ કરવાનો, સાથે મેલેથિન પાવડરનો પણ છંટકાવ કરવા માટે આપણી જે ટીમો છે એ તમામે તમામ ટીમોને કામે વળગાડી અને આવતા સમયની અંદર સમગ્ર રાજ્યમાં તમામ જિલ્લાઓમાં, તમામ તાલુકાઓમાં આપણે ડ્રાઈવ હાથે ઉપર ધરી રહ્યા છીએ જેથી કરી આવતા સમયમાં મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા કે આવા કોઈપણ પ્રકારના વરસાદી ઋતુના કારણે થતા રોગોમાં પણ આપણે કંટ્રોલ મેળવી શકીએ। એના માટે આરોગ્ય વિભાગ એક સઘન પ્રયાસ આદરી તમામ રાજ્યની અંદર તમામ તાલુકાઓમાં મોટો ડ્રાઈવ લઈ અને એક પણ જગ્યા બાકી ના રહે, આંગણવાડી હોય, શાળાઓ હોય કે પછી આવા કાચા પાકા ઘરો હોય કે જ્યાં આગળ પાણી પણ ભરાઈ રહેતું હોય એવા તમામ જગ્યાએ દવાઓનો છંટકાવ કરવો અને વરસાદની અંદર જે ઋતુજન્ય રોગોનો ફેલાવો અટકી શકે અને મહત્તમ એને અટકાવવા માટે જે પણ પ્રકારનો ડ્રાઈવ હાથમાં ધરવામાં આવે એ પ્રકારની સૂચનાઓ કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, જેની અંદર તલાટી, પંચાયત વિભાગ તમામનો સાથ સહકાર લઈ આગામી સમયમાં ઝડપથી આ તમામ જગ્યાએ દવાઓનો છંટકાવ કરવામાં આવશે। ચાંદીપુરમ નામના રોગથી ડરવાની જરૂર નથી। ચાંદીપુરમ એ 7 કેસમાંથી કેવળ એક જ કન્ફર્મ થયો છે અને એમાં પણ સૌથી વધારે આ જે કોરોના કાળની અંદર જે આપણને બીક હતી કે એક જણમાંથી બીજા જણમાં ફેલાય, આ કોઈ પણ પ્રકારનો ચેપી રોગ નથી એટલે એક ડરવાની જરૂર નથી, પરંતુ એમાં આપણે પ્રિકોશન્સ રાખવાની,
સાવધાની રાખવાની ખૂબ મોટી જરૂર છે, જેમાં એડવાઇઝરી પણ આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે. એ પ્રમાણે દરેક ઘર અને દરેક જગ્યાએ લોકો પોતે પણ આ બાબતમાં સાવધાની રાખે અને ખાસ કરી જ્યારે બાળકને તાવ આવે ત્યારે તરત જ એ પીએચસી સીએચસી ઉપર અને શક્ય હોય ત્યાં સુધી મોટી હોસ્પિટલ, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને એનાથી ઉપરની હોસ્પિટલમાં તાત્કાલિક સંપર્ક કરી 24 કલાકથી વધારે સમય ના થાય એ રીતે તરત જ એ હોસ્પિટલમાં એ સારવાર માટે જાય, એ પ્રાથમિક તબક્કે જરૂર છે. જે પ્રકારે આરોગ્ય મંત્રીએ કહ્યું તે મુજબ કે આવનારા સમયમાં સમગ્ર રાજ્ય અને તાલુકામાં આરોગ્ય વિભાગના અધિકારીઓ એક ડ્રાઈવ યોજશે અને જે માટીમાં રહેવાવાળી આ જે માખી છે, જે ચાંદીપુરાથી ઓળખાય છે તેવી જગ્યાએ છંટકાવ કરવામાં આવશે. સ્કૂલ હોય, આંગણવાડી હોય, જૂના મકાન હોય તેમજ જે રેતીવાળા મકાન હોય ત્યાં પણ આરોગ્ય વિભાગના અધિકારીઓ જશે અને દવાનો છંટકાવ કરવાનો પણ આવશે. તેમણે ત્યાં સુધી કહ્યું છે કે ચોમાસાના કારણે આ રોગ અત્યારે વકરી રહ્યો છે અને તેને લઈને રાજ્ય સરકાર અત્યારે તૈયાર છે. આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો હોટલાઇન ન્યૂઝને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં.